ઓગણનાથ મહાદેવના દર્શન કરવા. ચલો બતાવું તમને. પણ કઈ જગ્યાએ આવ્યું મંદિરની છે એ તો મને યાદ નહીં. હવે લક્ષ્મીપુરા રોડ ઉપર આવી હતી. એવું છે? જઈએ. બહુ ટાઈમ થયો મને તો. પોર લગભગ ગયા હતા આપણે. ના પોરે નતા ગયા, શ્રાવણ મહિનામાં લગભગ તો. મને યાદ નહીં. બહુ જૂનું મંદિર છે ને? જૂનું મંદિર છે પણ જગ્યા મસ્ત છે. અમે પહેલા નાના હતા ને ત્યારે જતા હતા શ્રાવણ મહિનાના દર સોમવારે ચાલતા અમારા ઘરે. જગ્યા કેવી? શાંતિ વાળી? બહુ મસ્ત જગ્યા છે. એકદમ શાંત વાતાવરણ છે. જીવન હા, નેચરલ જગ્યા છે. તમે લઈને આવ્યા છો? એટલા બે કામ કરવાના એમ? એવું છે. ચલો ભાઈ, ઓગણનાથ મહાદેવના દર્શન કરવા. મેડમ તો જો મારા પહેલા દોડ્યો ભગવાન નાહી જવાના હોય. હર હર મહાદેવ શંભો. ભાઈ નેચરલ જગ્યા આજુબાજુ જુઓ. મંદિરની આજુબાજુમાં ખેતીવાડી લાયક જગ્યા. હા ભાઈ, એવું પડે એવું થયું હો. બનાવો એડો. દર્શન કરી દીધા બધા? કરી દીધા ને દર્શન? કેટલી વારમાં આવું બખ્યો? મંદિરના પીપળાની નીચે કૂવામાં કોઈ પણ દર્શનાર્થી ભાઈઓ કે બહેનોએ ભગવાન માતાજીના ફોટા કે મૂર્તિ કે નહીં મૂકવી નહીં. સરસ. જય ગોગા. બધા પૂજા કરો ભાઈ. બતાવો કૂવો. અત્યારના જમાનામાં કૂવો તો જોવાથી મળતો. પાણી પીવાની પરબ છે. વાહન ધોવાની જગ્યા. તમારે વન ડે પિકનિક કર્યું હોય જમવાનું સાથે તો આવી શકો. ઓગણનાથ મહાદેવ. ગુરુવારના દિવસે ગુરુ પૂર્ણિમા છે ને અમે દર્શન કરી દીધા ઓગણનાથ મહાદેવના. તમે પણ કરી જાઓ. સરસ. ભાઈ આ મંદિરના આજુબાજુમાં એકદમ જો મજા આવે. ખેતર છે, નેચરલ. મને નેચરલ વાતાવરણ આપણું બહુ જ ગમે. એવું છે? મને બહુ ગમે નેચરલ વાતાવરણ. મજા આવે. આ મંદિર જ એવી જગ્યાએ ને જો મજા આવે એવી જગ્યા. પાછળ ખેતર, આગળ ખેતર. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય મહાદેવ.